નમસ્તે મિત્રો, હું હેમા શુક્લ એડવોકેટ, જુનાગઢ. સોશિયો લીગલ એડવાઇસ બાય હેમા શુક્લની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે વિડીયો સિરીઝ કરી રહ્યા છીએ જુનાગઢ જિલ્લાના બિલખા આનંદ આશ્રમના આર્થિક વ્યવહારોની અપ્રમાણિકતા અને ગોટાળા અંગેના. આજે એનો વિડીયો નંબર 4 આપણે કરી રહ્યા છીએ. આમ તો મને એમ લાગે છે કે આ અનએન્ડિંગ સિરીઝ થઈ શકે એમ છે, કારણ કે ખૂબ બધા પ્રોબ્લેમ્સ છે અને જેમ જેમ આ બધું વાયરલ થતું જાય છે એમ નવા નવા ઇશ્યુઝ અને નવા નવા કૌભાંડો સામે આવતા જાય છે અનેક વ્યક્તિઓ મારફત. સૌથી પહેલાં તો આપણે વાત કરીએ 9/7/2025 અકીલા દૈનિકના પાના નંબર 10 ઉપર મારા નામથી જે જાહેર નોટિસ આપવામાં આવી છે. સ્વર્ગસ્થ મણિકુંવરબેન ના વસિયત વાળી મિલકત 23 જાગનાથ પ્લોટ ની જમીન અંગેની, કે જેનું વેચાણ તદ્દન ગેરકાયદેસર છે, વસિયત મુજબનું નથી. અને અમારું એમ માનવાનું છે કે વસિયત છુપાવીને પરવાનગી લઈને અગર તો લીધા વગર આ વેચાણ કરવામાં આવેલું છે, જે હોય તે. હવે મિત્રો, અત્યારે આ જે જમીન છે ને એ 15/18 સરદારનગર એરિયામાં આવે છે, એટલે કે વિસ્તારનું નામ કોર્પોરેશને કોઈ પણ કારણસર પાછળથી બદલેલું છે. ઉદાહરણ લઈએ તો જેમ કે અત્યારે આપણે જુનાગઢનો દાતાર રોડ છે એને સૂર્યકાંતભાઈ આચાર્ય રોડનું નામ આપવામાં આવેલું છે, પણ આજથી 1990-95ની સાલમાં કોઈએ એની કોઈ પ્રોપર્ટીનું વસિયત કરેલું હોય કે કોઈ પાસે એડ્રેસ હોય તો એ દાતાર રોડનું જ હોય. અને તે પછી આજ 2023-24માં એ વસિયતની અમલવારી કરવાની થાય તો વસિયતમાં એડ્રેસ દાતાર રોડનું હોય, પણ એકચ્યુઅલી એ જમીન સૂર્યકાંતભાઈ આચાર્ય રોડના નામ ઉપર આવેલી હોય, એ રીતની આખી પોઝિશન છે. એટલે 15/18 સરદારનગરમાં સરદારનગરના 18 નંબરની શેરીના ખૂણાના નાકા ઉપર આ જમીન રાજકોટમાં આવેલી છે. એટલે ખાસ કરીને જો કે બિલ્ડર્સને અને એમાં જે કંઈ પણ બાંધકામ ગેરકાયદેસર થયું હોય, ગેરકાયદેસર સોદો, એમાં રોકાણ કરનારને ખાસ કરીને મારી નમ્ર વિનંતી કે જો કે ટાઇટલ અને ઉત્તરોત્તર દસ્તાવેજની ફાઇલો કમસે કમ 30-35 વર્ષની જોવી એ આપની ફરજમાં જ આવે છે. અને અમારે લોનું એક ફ્રેઝ છે કે બાયર્સ બી અવેર, એટલે આ અમારા ટેન્શનની વાત નથી, આ તમારો ઇસ્યુ છે. પણ તેમ છતાં તમે જે કંઈ વ્યવહાર કરો, જે કંઈ પૈસા રોકો, અત્યારના 15/18 સરદારનગર એડ્રેસ અને જૂનું જે છે એ આ ન્યૂ જાગનાથ શેરી નંબર 23ના એડ્રેસનું, તો એમાં ટાઇટલ જોઈને કરજો, કારણ કે વસિયતથી આ જમીન ટ્રસ્ટને મળેલી છે, જે વેચવાનો ટ્રસ્ટને અધિકાર નહોતો ને નથી, અને એની પરમિશન આપવાનો અધિકાર નામદાર ચેરિટી કમિશનરને, નામદાર કલેક્ટરને કે નામદાર કોર્ટને કોઈને નથી. એટલે મે બી પોસિબલ કે કાં તો પરમિશન લેવામાં ના આવી હોય, અગર તો પરમિશન લેતી વખતે વસિયત છુપાવીને પરમિશન લેવામાં આવી હોય. પણ કોઈ પણ સંજોગોમાં આ સોદો ગેરકાયદેસર ઠરે છે અને ખરીદનારને ટાઇટલ મળતું નથી. એટલે તમારા ગધા બી ગયા ઓર રસી બી ગઈ, તમને ટાઇટલ પણ ન મળે, તમારી પ્રોપર્ટી પણ ન મળે, સોદો ગેરકાયદેસર ઠરે અને પૈસા પણ જાય. આવું ન બને એટલા માટે થઈને ખાસ કરીને આપને આ ચેતવણી આ વિડીયો દ્વારા આપવામાં આવે છે. હવે આ ઉપરાંત પણ મિત્રો બીજી જમીનો અંગેના કૌભાંડો પણ ધીરે ધીરે બહાર આવતા જાય છે. બિલખા પ્રોપરની જમીન પણ એમ કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં આ જ રીતે ગેરકાયદેસર રીતે વેચાઈ ગઈ છે. ભાવનગર આશ્રમ પણ કંઈક શંકાસ્પદ પરિસ્થિતિમાં છે. અને મેં પહેલાં વિડીયોમાં કહ્યું હતું કે આ ટ્રસ્ટની છે 8-10 આશ્રમો છે, ખાંભા, મોજીદડ, ઉપલેટા, પોરબંદર, અમદાવાદનું પણ ડાઉટફુલ છે. અમદાવાદનું મિલકત પણ આ જ રીતે ખાડિયામાં આવેલી મિલકત આ જ રીતે વેચી નાખવામાં આવેલ છે, અને કોઈ નગણ્ય ભાડાથી ટ્રસ્ટીઓના લાગતા વળગતાને ભાડે પણ આપવામાં આવી હતી, જે હવે ખાલી થતી નથી ને એવા બધા ઇસ્યુ છે.
એટલે આવા એક પછી એક કૌભાંડો બહાર આવતા જાય છે. 2,000 માણસની રસોઈ થાય એવા મોટા ત્રાંબા પિત્તળના વાસણો, ટોપ છે, દેગ છે, કાથરોટો છે, આ પણ બધું બારોબાર પગ કરી ગયું છે ને વેચાઈ ગયું છે. એટલે આપણે એમ કહી શકાય કે સોના ચાંદીનો બિઝનેસ અને લેવેચ કરનારા કદાચ હવે ત્રાંબા પિત્તળના ભંગારનો બિઝનેસ કરવા માંડ્યા હોય, અગર તો એને છાવરતા હોય એવું જણાય છે. એટલે કારણ કે લોભને કોઈ થોભ હોતો નથી. પછી આ ઉપરાંત પણ નાના તો ઘણા ઇસ્યુ છે. અને ખબર નહીં, મેં આરટીઆઈ પણ કરેલી છે, ચેરિટી કમિશનર જુનાગઢ પાસે પણ કરેલી છે, અને બિલખા મેનેજિંગ ટ્રસ્ટી અને આરટીઆઈ ઓફિસર એની પાસે પણ કરેલી છે, અને ઘણી બધી પ્રોપર્ટીનું બધું જ માગેલું છે. એટલે એનું શું રિઝલ્ટ આવે એ હવે આપણે જોવાનું રહે છે. હવે પછીના આવા જ વિડીયોમાં આપણે ફરીથી મળીએ છીએ મિત્રો. ત્યાં સુધી રજા આપશો, અને આપને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. અને આપને આ અંગે કંઈ કહેવાનું હોય તો પણ આપ જરૂર મને કહી શકો છો. આપનું નામ ગુપ્ત રાખવામાં આવશે, પણ જેટલી માહિતી ટ્રસ્ટના હિતમાં આપી શકો તો એક ધર્મ કાર્યમાં મદદરૂપ થશો એટલી જ મારી વિનંતી છે. થેન્ક યુ વેરી મચ.